ભચાઉ દરિયાકાંઠે પંડિત દીનદયાળ પોર્ટ ટ્રસ્ટ દ્વારા દબાણ દૂર કરવાની કામગીરી આજે બીજા દિવસે પણ યથાવત। ભચાઉ વોંધ ચીરે દરિયાકાંઠે ભૂમાફિયા દ્વારા હજારો એકર જમીન દબાણ કરીને મીઠાનું ગેરકાયદેસર દબાણ કરીને મોટી રકમની કમાણી કરી રહ્યા છે। ભૂમાફિયા 30 થી 35 હજાર એકર જમીન મીઠાના દબાણ કરવામાં આવ્યા છે। પંડિત દીનદયાળ પોર્ટ ટ્રસ્ટ દ્વારા સરસ્વતી સોલ્ટ, શ્રીરામ સોલ્ટની કેમિકલ ફેક્ટરી આવેલ છે। સોમનાથ સોલ્ટ, અરિહંત સોલ્ટ જેવા મોટા કારખાનાઓ દબાણ કરવામાં આવ્યું છે। તેમના દબાણ તોડવામાં આવશે એ જોવાનું રહ્યું। વધુમાં શિવુભા જાડેજા દ્વારા કહેવામાં આવ્યું કે સંપૂર્ણ દબાણ નહીં તોડવામાં આવે તો આંદોલન કરશે તેવી ચીમકી ઉચ્ચારી હતી। જાડેજા શિવભાજી સરજી અત્યારે દીનદયાળ કંડલા પોર્ટવાળા અધિકારીઓ જે રહ્યા એ કામગીરી અત્યારે ચાલુ છે। પણ કાલના અમુક એવો અધિકારીએ પેપરમાં અપાયું છે કે અમે 950 એકર ખાલી કરી, પણ ના, હું આજ ખુદ હતો 150 થી 200 એકરમાં મશીન અત્યારે હાલ્યા હશે, પણ હિટાજીઓ જે આવે જ છે રહી। અને જે નાના જે અમુક લોકો પારા બાંધીને બેઠા હતા એમને પણ ખાલી તો કરાવવા જોઈએ, પણ જે મોટા મગરમચ્છ કહેવાય એવા સોમનાથ, સરસ્વતી આવા મોટા મોટા કારખાના રહ્યા એમના પણ હજી ખાલી કરવામાં આવ્યા નથી। અને મારી ખ્યાલથી કંડલા પોર્ટવાળા એવું કહેવામાં આવે છે કે અત્યારે 900-950 એકર કરવાની છે, બાકીની પછી ક્યારે? જો કલેક્ટરના ઓર્ડરના હિસાબથી આ લોકોને હવે ખાલી કરાવવી પડે। અને અત્યારે 10-15 મશીન છે ખરા હાજર, પોલીસ સ્ટાફ પણ બહુ છે। હવે કેરે મોટી જેમ ભૂમાફિયા છે એમના સરસ્વતી, સોમનાથ, બાબુ ભીમાની ફેક્ટરી, ભાવેશભાઈની જે આ કારખાનો 32,000 એકરમાં એ ક્યારે ખાલી કરે એ જોવામાં આવે। નહીંતર અમે જો ખાલી નહીં કરે તો આંદોલન કરવામાં આવશે। એના જવાબદાર કંડલા પોર્ટના અધિકારી રહેશે। હાલની તારીખમાં તો પોઝિશનમાં એવું છે કે પોલીસ સ્ટાફે બહુ છે, કામગીરી કરે છે રહ્યા, પણ જે 200 એકડિયા હતા એમનો કરવો પડે, પણ આ પણ ભેરો કંડલા પોર્ટની જ હદ છે, આને પણ ખાલી કરવામાં આવે। જે ભચાઉ કાંઠા વિસ્તારની જમીન રહી અને આ ભૂમાફિયા ગૌચર કે આ જમીન દબાવીને બેઠા, આ જે ઊંઠાનો ચરિયાણ હતો એને નાશ કરીને બેઠા। અમારી અરજીઓ અનેક વખત અમે દીધલ ને એની રંગ પણ અત્યારે એ અરજીઓ લાવી અને કંડલા પોર્ટના અધિકારી અને મીડિયાવાળાના જે જાગૃત કર્યા એમને પણ હું અભિનંદન આપું છું। એમને પણ આ જગ્યા જાગૃત અત્યારે કરી અને ભુજ કલેક્ટરનો ઓર્ડરના માન્યથી અત્યારે આ કામગીરી થાય છે। પહેલાં તો નથી થતી, પણ ભુજ કલેક્ટરના ઓર્ડરથી પણ અત્યારે આ કામગીરી ચાલુ છે। પણ હવે એ જોવાનું રહ્યો, અત્યારે આ લોકોએ દીનદયાળ કંડલા પોર્ટના અધિકારીએ જે ચાલુ કર્યું એ નાના જે પારાવાળા ભૂમાફિયા છે એમનો ખાલી કરશે કે આગળ જતા હજી 32-33 હજાર એકરના જે કારખાના રહ્યા મોટા જેને કહેવાય એમના ખાલી કરશે કે નહીં કરે એ હવે 5-10 દિવસ જોવાનો રહ્યો કે આ 6 દિનનો ટાર્ગેટ છે આમનો કે 10 દિનનો ટાર્ગેટ છે। મારી ખ્યાલથી 20 મશીન હોય ત્યારે આ લાખો એકર 15 દિવસે ખાલી થઈ શકે પારા તોડવાનો। અને પારા તોડે છે એને હાવ નાશ કરવાનો। વરીન આના ઉપર કોઈ કબજો કરે તો એના ઉપર ગુનો દાખલ થવો જોઈએ। અને બીજા નંબરમાં એ કે કંડલા પોર્ટ દીનદયાળની જમીન રહી એ ઠકાણે મોટો બોર્ડ લગાવવામાં આવે કે અંદર કોઈ બી કામગીરી કરશે
તો એના ઉપર ગુનો દાખલ થવો જોઈએ. અને નહીં એવો બોર્ડ મારે કે નહીં પૂરો ખાલી થાય તો મોટા મોટા હજી જે આગળ સોમનાથ ને સરસ્વતી કારખાનો છે, એક મોટી બાપભાઈની મોટામાં મોટી મિલ છે, એ પણ ખાલી થવી પડે. અહીંયાથી નહીં ઠેઠ ભચાઉ કાંઠા સુધી ખાલી થવો પડે. એક બે જણા જે એ ભૂમાફિયા છે, પણ એક બે જણા જે નાના નાના પારા કરીને બેઠા અત્યારે ઉहाँથી શરૂઆત કરી છે, મોટા સુધી જાય છે કે નથી જતા કંડલાપોરના અધિકારીઓ એ જોવાનો રહે. દર્શકોને જણાવવાનું કે કચ્છ કેરમાં પ્રસિદ્ધ થયેલ કોઈ પણ જાહેર ખબરમાં જણાવેલ માહિતી અથવા ઉત્પાદન કે સેવા સંદર્ભે વિજ્ઞાપનદાતાએ કરેલ દાવા અંગેની સંપૂર્ણ જવાબદારી વિજ્ઞાપનદાતાની જ રહેશે અને કચ્છ કેરની કોઈ પણ પ્રકારે જવાબદારી રહેશે નહીં. દર્શકોએ પોતાની રીતે પૂરતી તપાસ કરીને પોતાની જવાબદારીએ યોગ્ય નિર્ણય લેવાનો રહેશે.